हम ऐसा बता सकते हैं मेरी एंट्री होगी वो चालू है મી દીદી આ બધું કોલેજનું સેકન્ડ યર છે પર આટલું ટૂંકું ચિલ તને ખબર છે ને જો અગર મમ્મીને ખબર પડશે ને તો બહુ જ ગુસ્સો કરશે ચાલ હમણાં મારો ક્લાસ છે હું તને પછી મળું હાય મેડમ હાય હાય પ્રીત આ વખતે બી ટોપ કર્યું યસ ને મેડમ આ મારી સિસ્ટર છે જસ્મીત હાય જસમીત હેલો તમે બી કન્ટિન્યુ કરો હમણાં મારો ક્લાસ શ્યોર છે શ્યોર હાથ તો છોડ मैडम नो क्लास છે બાય ઓકે બાય આ બંજર રેગિસ્તાનમાં ગુલાબનો ફૂલ ગુડ મોર્નિંગ એવરીવન સિટ ડાઉન ગુડ મોર્નિંગ સલીના સો આપણા ન્યૂ સેમેસ્ટરની અંદર જે આપણા ન્યૂ સ્ટુડન્ટ આયા છે એને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને જૂના જે રિપીટ થયા છે એને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને દર વખતની જેમ પ્રીત અને નીલે આ વખતે બી ટોપ કર્યું છે સો એને કોંગ્રેચ્યુલેટ કરીશું થેન્ક યુ સિટ ડાઉન આજે હું આપને ટોપિક એક્સપ્લેન કરીશ હ્યુમન એનાટોમી કોને આ બિહેવ કર્યું છે ક્લાસની અંદર આની કમ્પ્લેન કરીશ હા હું સરને રાની તો પપ્પાની જે થોડા સા મન બુદ્ધિ બાળકો જે એ લોકો સ્પેશિયલ હીરોઝ હોય છે તો એમનાથી શો ચાલુ થયા અને ઇટ્સ ગેટિંગ IMDb રેટિંગ્સ 9.2 બુક માય શોમાં અબાઉ 9 રેટિંગ્સ છે એ બધા આશીર્વાદ છે અને રિજનલ સિનેમાને તમારે બધાને સપોર્ટની જરૂરત છે સો નાપાસ તમે જજો આજે બુક માય શો IMDbમાં જે તમને સારું લાગ્યું ખોટું લાગ્યું લખજો અને બધા ઓછું રેટિંગ્સ ના આપતા એટલે સપોર્ટ કરજો અમને અને બેઝિકલી બધાને ટીમ તરફથી તમે દિલથી થેન્ક યુ અને અમારી આગામી પ્રસ્તુતિ પાણીપુરી એમાં બહુ બધા નાપાસના તમે રિપીટેડ કાસ્ટ જોશો એના પછી વી આર મેકિંગ બટરફ્લાય વિચ ઇઝ અ જેન્ઝી વેબ સિરીઝ ઓલ્સો સૂન વિથ યશલ શાહ એન્ડ ટીમ આર્ટિસ્ટિક સોલ પ્રોડક્શન આલો ફિલ્મ પ્રોડક્શનની રોકીની સ્ત્રી પણ જલ્દી બનશે નેક્સ્ટ ટુ નેક્સ્ટ યર સો વી આર ગ્રોઈંગ વિથ ધ ગુજરાતી સિનેમા આફ્ટર લાલો વી હેવ ધ ડોર્સ ઓપન ફોર નેટફ્લિક્સ એન્ડ વોચ ટુ ઓલ્સો ડુઈંગ વેલ સો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ મળ્યું છે મને
અને આપતા રહેજો આલો ફિલ્મ પ્રોડક્શન, આર્ટિસ્ટિક સોલ પ્રોડક્શન, બધા આર્ટિસ્ટોને. આલો ફિલ્મ પ્રોડક્શન અને આર્ટિસ્ટિક સોલ પ્રોડક્શનની એક જ એ છે કે વી ડોન્ટ ગો ફોર બિગ મેગા સ્ટાર્સ. તમે અમને ડીએમ કરશો, તમારામાં ટેલેન્ટ હશે તો અમે ચાન્સ આપીશું. દેટ્સ વોટ મી એન્ડ યશલ ઓલવેઝ બિલીવડ ઇન. અને બસ અમને આવી રીતે પ્રેમ આપતા રહેજો. હું છું તમારો આલોક ઠાકર. બસ એક થોડી મારી નાની જર્ની કહીશ. 6 વર્ષનો હતો જ્યારે મારા પપ્પા ગુજરી ગયા. હી વોઝ અ રિટાયર્ડ આર્મી કર્નલ. અને મેં વડાપાઉં વેચ્યા છે, મેં પિઝા હટમાં ડિલિવરી બોયની કામ કર્યું છે, અને આજે આ મોટા પડદા પર આવ્યો છું. સો આ બધું આશીર્વાદ છે. સો ઇફ આઈ કેન બી એન હીરો, યુ ઓલ આર હીરો, રાઈટ? સો બેઝિકલી બસ તમારે કોન્ફિડન્સ રાખો. અને નાના બેબીઝ મોક્ષુ અને જોયસીએ પણ બહુ જોરદાર કામ કર્યું છે. આ બંને માટે પણ તાળીઓ. ઇટ વોઝ વેરી હાર્ડ ટુ વર્ક વિથ કિડ્સ, અને બધાએ બહુ મહેનત કરી છે. આ પ્રિયાંશુ છોકરો આઈસીયુમાંથી હતો કાલે, અને યસ કમ વિથ અસ ટુ જસ્ટ ટુ મીટ યુ ઓલ ગાઈઝ. તો એના માટે જોરદાર તાળીઓ. અને પાર્થ મહેતા અમારો જે છોકરો જે કહેવાય ને હનુમાન છે અમારું, જેને તમે બધાના બેસાડવામાંથી લઈને બધું મેનેજમેન્ટ અને બરોડાનું સંભાળ્યું છે. તો થેન્ક યુ પાર્થ વન્સ અગેન ડિયર. અને રાજશ્રી પણ, લાઈક શી વોઝ વેરી પ્રોએક્ટિવ. અર્પિત વોઝ વેરી પ્રોએક્ટિવ. એન્ડ વન્સ અગેન થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. હાર્દિકભાઈ આપણા પાલિતાણાના છે. હી હેઝ કમ લોંગ વે ફ્રોમ હિમ. અને એબીવીપીના મહાનુભાવ છે અમારા એના, તો એમના માટે પણ જોરદાર તાલીઓ. એન્ડ હર્ષલ, ધ્વની એન્ડ અમારી પાણીપુરીના ટીમના અમારા વિલન પણ છે અહીંયા બે, પ્રથમ અને લાલુ, એને પ્રેમથી યશ કહીએ છીએ. સો દે આર ઓલ્સો હિયર. સો બિગ ચીયર્સ ટુ ઓલ ઓફ ધેમ. એન્ડ બિગ ચીયર્સ ટુ ઓલ ધ મીડિયા પીપલ. દિલથી ધન્યવાદ, તમે લોકો ટાઈમ કાઢીને આવ્યા અમારા માટે. થેન્ક યુ વેરી મચ. અને દિલથી આભાર આપણા ડિસ્ટ્રીબ્યુટર, એક્ઝિબિટર્સ, વંદન શાહ સર, જતીન શાહ સર, એન્ડ ઓલ ધ પીવીઆર એન્ડ ઓલ ધ બંસલ મલ્ટીપ્લેક્સના સર, ભરત શાહ સર અને આકાશ સર, જેમને અમને બહુ સપોર્ટ કર્યો છે. અહીંયા મ્યુટ પણ કરાવ્યું અમારા માટે ઇન્ટરવલમાં. તો થેન્ક યુ ફોર ધેમ ઓલ્સો. દેર સ્ટાફ ઇઝ સો ફ્રેન્ડલી એન્ડ હેપનિંગ. સો થેન્ક યુ ઓલ ઓફ યુ, મીન્સ અ લોટ. અને તમને એક જ રિક્વેસ્ટ છે કે જવાના ટાઈમે પ્લીઝ રિવ્યૂઝ આપજો. આપણા અમિત સોલંકી સર છે, મેહુલ સર છે, અને બધા મીડિયા મિત્રોને થોડા રિવ્યૂઝ આપશો તો અમને થોડું મીડિયા બાઇટ્સ મળશે, અમને પ્રોત્સાહન મળશે કે અમે મોટા પ્રોડક્શન હાઉસ ધર્મા જેવું બનીએ. અને કમિંગ 2026માં અમે બહુ બધા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાના છે, મી એન્ડ યશલ બોથ, એન્ડ વિથ ઓલ ધ ટીમ મેમ્બર્સ. And thank you very much. Just a ping away, just ping us on our DM on Instagram, Alo Film Production, Artistic Soul Production, and you can ping any one of them. They would let me know and I will launch you guys. Thank you very much. Salina. તું અહીંયા ખબર પડી મોટો ગુંડો કોણ છે? અભયસિંહ રાઠોડ, આજે તું મારા ચંગુલમાં આવ્યો છે. યાદ છે ને તને તે મારા ભાઈને જેલમાં મોકલ્યો હતો? યાદ છે? અભયસિંહ રાઠોડ, તને કીધું તું ને તમે ભાવના માણસો છે. શેરને મારવા માટે કૂતરાઓની ગેંગ આવી છે. હસી લે, આડો મારો છે. ક્લાસના બધા બહુ ડોન્ટ મારતા હતા ને, હવે શું થયું? અભયસિંહ રાઠોડ શેર. આગળ વધાવે પછી આ દુનિયા જોશે. માની જા તુચ્છ મારી સલીના, કહે હા હું તારી સલીના. માની જા તુચ્છ મારી સલીના, કહે હા હું તારી સલીના. આંખમાં આંખ મળાવીને જ્યારે જોવે તું મને, જિંદગી આખી દેખાય મારી તારી સાથે રે. આંખમાં આંખ મળાવીને જ્યારે જોવે તું મને, જિંદગી આખી દેખાય મારી તારી સાથે રે. મારા ઘરમાં બધા રાજ તારી માટે રે, બસ તારી રાહ જોવે તારા હાની માટે રે. તો બની જા
ઓકે બાય. ચલો ગ્રેટ ગ્રેટ, ચાલ ચાલ ચાલ. હજુ બહુ ઘણા બધા લોકો આવશે. મૂવી જસ્ટ પતી છે. એપ્રિશિએશન બને છે યાર, મહેનત કરે છે તો કંઈક ને કંઈક બેનિફિટ મળે. અને સ્પેશિયલી આપણે ટેલેન્ટની વાત કરીએ તો ઘણા બધા લોકો, આખો હાઉસફુલ હતો શો. સારું છે, ગમ્યું, મને તો ગમ્યું પર્સનલી કે બરોડાની અંદર કોઈક એક મીડિયેટર જેવું કામ કરું કે બરોડાના ટેલેન્ટને બહુ હાઇલાઇટ કરો. ઓકે, તો અંદર કદાચ બહુ હા હું થઈ ગયું છે, પણ મને ફૂટેજ લેવી હતી અત્યારે એટલે જસ્ટ બહાર આવી ગયો છું. ઓકે, તો कंटिन्यू करिए आगे એટલે सर कैसा लगा आपको मूवी? बहुत बढ़िया मूवी है. मैं एक्चुअली गुजरात फिल्म कम देखता हूँ, ओके, तो ऐसे मालूम पड़ा कि बहुत अच्छा मूवी है. इसके लिए आज मूवी देखनी है. बहुत बढ़िया मूवी है. सबका कास्टिंग बहुत बढ़िया था एंड मूवी बहुत अच्छा चलेगी. थैंक यू सर, थैंक यू. પોતાના જે બી મેથડ એક્ટર છે ને, મતલબ જે લોકોના મિક્સ રિવ્યુઝ છે. અંકલ કેવું લાગ્યું મૂવી આપને? સરસ સરસ સરસ, ગમ્યું? ઓલ કાસ્ટ ઇઝ બેસ્ટ. થેન્ક યુ કેવું લાગ્યું? સરસ, બસ સરસ. કઈ કઈ નવું વેરી ગુડ પિક્ચર છે. સારું પિક્ચર છે અને સમજવા જેવું છે. ઓકે, પિક્ચરમાં છોકરાનો બાપ છું, દીકરીમાં આ છે. તો એટલે જ તો પૂછવું પડે કે ઓલ કાસ્ટ ઇઝ બેસ્ટ. ઓકે, એટલે ઓલ કાસ્ટ ઇઝ બેસ્ટ. થેન્ક યુ સરસ. અને પહેલા બી મારો સન હતો આગળના રોકી ડિસ્ટ્રિક્ટમાં, ઓકે, અને પાણીપુરીમાં છે. અપકમિંગ પ્રોજેક્ટમાં ક્યાં પછી? ઓકે, સરસ, તમે પણ સારું કામ કર્યું. બધા એરિયામાં સારું કામ કર્યું છે. દરેક જણે એક નવા યંગ જનરેશન આ પિક્ચર જોવા જેવું છે, સમજવા જેવું છે કે વસ્તુ ક્યાં કોલેજમાં શું ચાલી રહ્યું છે, બધું ખબર પડે. શિક્ષકની શું જવાબદારી છે એ પણ આપણે રિસ્પોન્સિબિલિટી બધી બતાવી છે. રિયલમાં જાણવા જેવું વસ્તુ છે. બધા એકવાર જોવું જોઈએ આ વસ્તુ. આવો ભાઈ, આવો. મૂવી લાઇનની વાત થતી હોય, મૂવી પ્રોડક્શનની, તો જે સિનિયર્સ એક્ટર્સ હોય છે, સિનિયર્સ મેથડ એક્ટર હોય, બધાને જ વાત કરે. કેવું લાગ્યું આપને? ખૂબ સરસ, બહુ મજા આવી મૂવી જોવા. આજના યુથને જોવા જેવું મૂવી છે, એમના માટે ખાસ જોવું જોઈએ. હું બધાને કહીશ કે તમે એક વખત મૂવી જોવા માટે આવો. અને નપાસ ટીમની પૂરી ટીમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું કે એ લોકોએ ખૂબ મહેનત કરી છે. એમની મહેનત દેખાય છે મૂવીની અંદર. ઓકે, થેન્ક યુ મેમ. આવશે જ. ઘણા બધાના મિક્સ રિવ્યુઝ ચાલી રહ્યા. જોઈ લો, હજુ ચાલે ભાઈ. આને નહીં પૂછવાનું, આને નહીં પૂછવાનું, અને આપણો જ માણસ છે. મૂવી જોરદાર હતો. અંદર જે મેસેજીસ આપ્યા છે બહુ ક્લિયર હતા. કાસ્ટ, શૂટિંગ ટીમ બધાનું કામ બહુ સારું હતું, બહુ ગમ્યું અમને. અને આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું આગળના આવનારા પ્રોજેક્ટ્સ માટે. સ્પેશિયલી આલોક ફિલ્મ પ્રોડક્શન અને આર્ટિસ્ટિક્સ ઓલ એએસપીને મેં કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું આગળના આવનારા પ્રોજેક્ટ્સ માટે. જાણે ઘણા બધા પ્રોજેક્ટ જોડે કામ કરતા હોય ને તો અંદર પાર્ટ રહી લેવો એટલે બધાને થેન્ક યુ બોલવું પડે હોય. થેન્ક યુ તો હવે બોલવું પડે. એટલે બહુ ઇમોશનલ તો નથી, બટ ફાઇન, ચોખ્ખું મૂવી એકદમ ફેમિલી ડ્રામા છે અને જોવાની બહુ મજા આવે. બહુ ગ્રેટ. મેમ આપને? આની પહેલાં લાલો મૂવી જોયું હતું ને એના પછી આ સેકન્ડ મૂવી એવું છે કે ગુજરાતી ફિલ્મમાં જેટલા બધા મૂવી પહેલાં આપણે એવું થતું હતું કે જઈએ ના જઈએ, પણ હવે એવું છે કે હિન્દી મૂવીની કમ્પેરિઝનમાં છે. તો હું એવું કહીશ કે અહીંયા કે બધાને કે તમે એક વખત જુઓ, તમને પણ ગમશે. ગ્રેટ, થેન્ક યુ મેમ. થેન્ક યુ સર. તમને કેવું લાગ્યું? સારું છે, સારું મૂવી છે, કામ સારું છે. બધા કામ સરસ. થેન્ક યુ સર, થેન્ક યુ. બીજી વાર મળ્યા એટલે આજે આગળ બી મળતા રહીશું ભવિષ્યમાં. મેમ કેવું લાગ્યું મૂવી આપને? બહુ જ મસ્ત મૂવી છે, બહુ જ ફાઇન છે. બધાએ બહુ જ સરસ કામ કર્યું છે. અને જે પ્રમાણે લોકોનું રિવ્યૂ છે કે લાલો મૂવી પછી આ સેકન્ડ મૂવી છે ગુજરાતી, અને ગુજરાતી છે તો આપણે પ્રાઉડ થવું જોઈએ કે આપણી ગુજરાતી મૂવીઝ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે ગ્રો કરી રહી છે, રાઈટ. તો વન ટાઈપ ઓફ ચોકલેટી મૂવી, નો ડ્રામા, નો એવરીથિંગ ઇઝ ઓકે. બહુ જ મસ્ત મૂવી છે. એમાં જે નાના નાના ચાઇલ્ડ જે બધા બચ્ચાએ કામ કર્યું છે ને, એમાં મોક્ષે બહુ ક્યુટ કામ કર્યું છે. બહુ નાની એજના બચ્ચા છે એ લોકો, પણ એ લોકો ઇટ્સ વેરી નાઇસ. બહુ સરસ કામ છે. ઓલ ઓફ યુ બધાએ બહુ સરસ કામ કર્યું છે. પણ મને વધારે હાર્ટલી છે કે બહુ સરસ મૂવી છે, અને આવી જ મૂવી આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બનતી રહે ને તો લોકો એને જોઈને મોટિવ થાય. ને એક મેસેજ પાસ ઓન કર્યો છે કે જે ટીચર્સે સપોર્ટ કર્યો ને, કે ટીચર્સ જો આવી રીતે બધા એવરી સ્ટુડન્ટ્સને સપોર્ટ કરે, યસ, તો પછી એને લઈને આ એક મેસેજ છે. એના માટે થેન્ક યુ એન્ડ વેરી નાઇસ મૂવી. થેન્ક યુ મેમ, થેન્ક યુ.
આગળ આવી ઓકે ચલીએ નાપાસ મૂવી મેં જોઈ, બહુ મસ્ત મૂવી હતી. તમે બધા બી જોવા આવો અને મને તો ખૂબ જ ગમ્યું છે. બહુ મસ્ત બધાનું વર્ક બી બહુ સારું છે. બધાએ બહુ મસ્ત પરફોર્મન્સ આપેલું છે. સો મને તો ગમ્યું છે. તમે બધા બી આવો, તમને બી ખૂબ જ ગમશે. થેન્ક યુ. કેવું લાગ્યું કેરેક્ટર કરીને? બહુ સરસ મજા આવી છે. જ્યારે કેમેરામાં આપણે કરતા મતલબ ખ્યાલ ના હોય. હમણાં હું ફ્રન્ટમાં છું તો હું એટલું બધું વિઝ્યુઅલાઇઝ ના કરી શકું. હવે એ જ વસ્તુ જ્યારે તમે કરી હતી અને અત્યારે તમને જોઈને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું છે. એટલે જોઈને પણ ખ્યાલ આવે કે એક્ટિંગ કોને કહેવાય છે. કેમ કે મારું તો પહેલું પિક્ચર છે આલોક ફિલ્મ પ્રોડક્શન સાથે. ઓકે, તો એક મોકો પણ મળ્યો છે અને સરસ એક માહોલ ક્રિએટ થયો છે. ચાન્સ આપ્યો એ મોટી વાત છે અને બહુ સરસ, બધાએ બહુ સરસ મહેનત કરી છે. બહુ જ જોરદાર પિક્ચર છે. જરૂરથી જોવા આવજો અને બહુ જ સરસ પિક્ચર છે. અમે જોયું ને અમને બહુ જ મજા આવી. એવું લાગે જાણે ફેમિલી જોડે જ બેઠા છે અને ફેમિલી માટે જ મૂવી હતી. એવી રીતનું જ બનાવ્યું છે ને એકદમ બહુ બેસ્ટ. બેસ્ટ વાત એ છે કે જે મોરલાનો અવાજ કાઢ્યો છે એ છેલ્લે કાઢીને એનાથી જ ઓડિશન પૂરું થયું હતું. ઓકે, એ ગ્રેટ વાત છે મારા. ગ્રેટ. ચલો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મને મૂવીનો સૌથી બેસ્ટ પાર્ટ મને સોંગ બહુ જ ગમ્યો છે. સલીના તું મેલી સલીના. આહાહા. સલીના મળી ગઈ છે. મને એવું લાગે છે ને કે આ આલોક સર જોશે ને તો આમાં આપણે એમને કોલાબ આપવું પડશે. મને એવું લાગે છે આની અંદર. એક્ચ્યુઅલી મને એને સલીના એને મળી ગઈ. જે સ્વેગ યસ. ઓવરઓલ મજા આવી ને? ઓવરઓલ બહુ જ મજા આવી. પબ્લિક બહુ સારી હતી, ડિસેન્ટ, એન્ડ મૂવી બી બહુ ડિસેન્ટ છે. ફેમિલી સાથે જોવાય. તો ભાઈ ફેમિલી મૂવી છે, અચૂક જોવા આવો. ના પાસ. થેન્ક યુ. વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ ફોર મૂવી. બધા જ એક્ટર્સે બહુ સારું એક્ટિંગ કર્યું છે. ખાસ કરીને જે કિડ્સ છે ને એમે બહુ સારી એક્ટિંગ કરી છે. અમે બી હજી બોલતી વખતે લથડાઈ જઈએ છીએ પણ એ લોકોની બહુ સારી એક્ટિંગ છે. તો પ્લીઝ મૂવી જોવા આવો અને મૂવીઝને સારા રિવ્યૂ આપો. બસ તો ભાઈ અચૂક આવો. મળીએ. મીત મૂવી ખરેખર બહુ સારું હતું. એક્ટિંગ જે એમને કેરેક્ટર જે કરેલી છે બહુ સારી છે. ખરેખર જેની મૂવી એકવાર જોવા આવવા જેવું છે. એકવાર નહીં, વારંવાર જોવા આવવા જેવું છે. મૂવી બહુ સારું કોમેડી છે, હેટ્રિક છે, રોમેન્ટિક સીન બી બહુ સારા છે. તો પ્લીઝ તમે લોકો એકવાર આવો, મસ્ત વિઝિટ આ મૂવી જુઓ. મૂવીનું નામ શું છે? નાપાસ. તારે મારી માટે આ સોંગ ગાવું જોઈએ. સલીના વેર ઇઝ અવર સલીના. ના એ ફોન પર છે. સલીના ફોન પર. સલીના મેમનો રોલ અંદર બહુ સારો છે. સલીના મેમ અંદર લાગે છે બહુ સરસ. બસ રેવા દો ભાઈ આપણા કરતા વધારે બિઝી છે તો યસ, સેલિબ્રિટી થઈ ગયા, મોટા પડદા પર આવી ગયા. આપણે જો નાના ઇન્સ્ટાથી આપણે જો આગળ નથી ગયા એટલે મેં તો હું તો ડીપીમાં બી નહીં આવ્યો. મેં બી નહીં આવ્યો. ખરેખર મૂવી બહુ સારું છે. એકવાર પ્લીઝ મસ્ત વિઝિટ કરો. મૂવી એકવાર જો, બહુ મજા આવશે મૂવી જોવાની. ફેમિલી જોડે આવો. સલીના ચલ રહેવા દે. ચલીના ચાલશે. આવવાનું થિંક છે યાર. હું થવાનું છે. ચાલ રાઈટ ને? રિયલ લાઈફમાં એન્કર હું છું. તો કેવું લાગ્યું મૂવી? અરે બહુ સરસ. વન થિંગ આઈ નોટિસ્ડ કે નો બિગ કાસ્ટ, નો બિગ બ્રાન્ડ્સ, સ્ટીલ સો યુનિક, સો એસ્થેટિક અને બહુ પબ્લિકનો સપોર્ટ બહુ જોઈએ છે. તો તમારો લવ શો કરો, અમને જોવા આવો. મૂવીમાં બહુ સરસ કામ કર્યું છે. બધા નવા આર્ટિસ્ટ છે, બધા મહેનત કરી રહ્યા છે. તો શો સમ લવ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચલો ભાઈ, એઝ એન એક્ટર એઝ એન વ્યુઅર કેવું લાગ્યું? એઝ એન એક્ટર કામ કરવું અલગ હોય અને એઝ અ વ્યુઅર કઈ લાગ્યું? બહુ જ સારું લાગ્યું. પહેલાં તો અમે આ ફિલ્મ જ જેન્ઝી બનાવી છે, જે યુથ છે એનાથી કનેક્ટ થાય આ ફિલ્મ. કેમ કે જે યુથની સિચ્યુએશન્સ ચાલે છે, જે પ્રેઝન્ટ ચાલી રહ્યું છે, એ બધાને બહુ રિલેટેબલ છે આ ફિલ્મ. કેમ કે બહુ એવા સીન્સ છે જે બધા બહુ કનેક્ટ કરી શકે છે ફિલ્મમાં. બહુ સારું લાગ્યું ને એઝ અ વ્યુઅર મને બહુ જ સારું લાગ્યું મૂવી. અને મસ્ટ વોચ મૂવી છે. તો પ્લીઝ બધા જોવા જાઓ નાપાસ. ઓકે, એઝ એન ઓડિયન્સની વાત કરી કે મને ઘણા બધી જગ્યાએ એવું લાગ્યું કે કંઈક અલગ થઈ શકતું હતું. બટ મેં ક્રિટિક્સ નથી, હું નહીં બોલું. બટ તમે એઝ અ ઓડિયન્સ, તમે એઝ અ એક્ટર બી કામ કર્યું છે, તો કયા સીનમાં તમારું એફર્ટ વધારે થોડું આગળ પાછળ થયું એવું લાગ્યું એઝ અ વ્યુઅર તમે જોયું ત્યારે? મતલબ મોસ્ટલી મને ઓલમોસ્ટ સીન્સ જે હતું મારું કેરેક્ટર એ મને મોસ્ટલી બધા સીન્સ ગમ્યા. એક બે સીન્સમાં મને એવું લાગ્યું કે થોડું આગળ પાછળ થઈ શકે છે. બટ મારો મોસ્ટ ફેવરેટ સીન જેમાં મને એકચ્યુઅલી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું ટ્રુ તરફથી, એ તો કિડનેપિંગ સીન. કેમ કે એમાં જે મને ઉચકી હતી અને જે રીતે મને મતલબ ચીસો પાડવા દે તે બહુ મારા માટે ઇન્ટેન્સ સીન હતો. એ પરફોર્મ કરવામાં બી બહુ મજા આવી અને સાથે જે બહુ ઇન્ટેન્સ સીન હતો બહુ જ બરાડા પાડ્યા છે મેં. પણ એ મજા આવી. એ સીન કરવામાં બહુ મજા આવી.
ગ્રેટ ગ્રેટ આવા ને આવા મળતા રહીશું બીજા કોઈ સારા પ્રોજેક્ટમાં પણ તમે આવી રીતે આગળ વધો એ જ અમારી ગોઠવી. અરે થેન્ક યુ. કેવું લાગ્યું સાહેબ મૂવી આપને? બહુ મસ્ત લાગ્યું, વેરી નાઇસ એન્ડ વેરી એન્જોય મૂવી. અને જે બી બધા એક્ટર છે એ લાગે જ નહીં કે પહેલી વાર એક્ટિંગ કરી રહ્યા છે. અને જે પિક્ચરમાં જે મેસેજ આપ્યો છે ટીચરને જે છોકરાઓ સ્ટુડન્ટને જે ગાઈડ રિયલ માર્ક દેખાડવાનો એ ખરેખર બહુ જ સરસ મેસેજ છે. ખરેખર યંગસ્ટરને જે એમને ટેકલ કરીને એમને જે ગાઈડ સીધા રસ્તા પર લઈ લઈ આવે છે એ મેસેજ ખરેખર બહુ સરસ. थैंक यू सर, थैंक यू. तू नहीं बोलेगा कोई दिक्कत नहीं. तुम तीनों ने काम किया मूवी में? तीनों ने किया? मैंने नहीं किया, मेरे दोनों भाइयों ने किया. आपके दोनों भाइयों ने? भाई आपने किया? हाँ. वो कैरम वाला सीन. आप कैरम चैंपियन है और ये साइड आप पढ़ाई करते हो जो होमवर्क भूल जाता है. हाँ ट्यूशन में वही ना जो बैग भूल जाता है अपना. और जिसका किडनैप हंसते हंसते होता है, जो गाड़ी में भी हंसता होता है और उतरते वक्त भी हंसता है. कैसा लगा आपने आपको टीवी पे देख के, मतलब पर्दे बड़े पर्दे पे देख के? अच्छा लगा. देखा कितना अच्छा बोल रहा है भाई. તારા બંને ભાઈઓને આગળ વધતા જોઈને તને એ ઈચ્છા નહીં થતી આપણે પિક્ચરમાં કામ કરવું જોઈએ? મતલબ મને એવું એકવાર ચાન્સ મળ્યો તો પણ કેમ કે એક જે ડાયરેક્ટરને પૂછી જોજો કે એક જણ હતું જે પેલો એક જણનો અવાજ ડબ કરવાનો હતો એના માટે હતું પણ પછી પાછો આવી ગયો. ચાન્સ નહીં મળ્યો. કઈ વાંધો નહીં. તમને લોકોને પછી છે ને અગર તમારે ડિટેલ રિવ્યુ જોવા હોય તો મારી ચેનલ છે પંત ગેમર 007 કરીને એ તમે મારી ચેનલ પર તો તારું માર્કેટિંગ કરે છે લિટરલી. મારી ચેનલ છે તો મારી ચેનલ છે તો મારી ચેનલમાં તું તારું માર્કેટિંગ કરે છે. કઈ વાંધો નહીં. ચાલ બોલ દે ભાઈ. આની ચેનલ નું બોલ દો. ચાલ તો મારી ચેનલમાં છે ને ડિસ્ક્રિપ્શનમાં જજો. મારી ચેનલ ડિસ્ક્રિપ્શન એમાં તમને મળી જશે. ચેનલ નું નામ પંત ગેમર 007. પંત ગેમર 007 ભાઈ. એની અંદર આ ભાઈની અચૂક ચેનલ જો એ ગેમ ના વિડિયોઝ નાખે છે રાઈટ? યસ. અને બીજા બધા કેવા બધા વિડિયોઝ નાખે છે? ખાલી ગેમ? માઇનક્રાફ્ટ. ઓકે ભાઈ. તમે ચેનલ તો આની બી છે પણ આની એટલી હજુ ઓફિશિયલ નહીં. ઓકે. તારી ચેનલ નું નામ પણ બોલ દે. ના એટલે મેં ચેનલ નહીં બનાવી. મને ખબર છે. તન્મય ઇન્ફો. આને કહેવાય બીજાના ધંધા પર આવીને ત્રીજાના ધંધાનું માર્કેટિંગ કરવું. થેન્ક યુ બેટા, થેન્ક યુ. આ લોકો ભાઈ આપણી પાસે ડેન્જર ગ્રુપના માણસ એક ઊભા છે. મતલબ મૂવીની અંદર જે ડેન્જર ગ્રુપના સિનિયર ટીચર છે. સાહેબ કેવું લાગ્યું આપને? બહુ મજા આવી ગઈ આ ફિલ્મમાં. જ્યારે અમે શૂટિંગ કરતા ત્યારે જ એવું લાગ્યું કે કંઈક નવું થવાનું હતું અને મૂવી જોયા પછી અમને એવું લાગે છે કે ખરેખર પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે એન્ડ હોપ કે પબ્લિકને અત્યારે આ નપાસ મૂવી લોકોને ગમે. અને આની અંદરથી કંઈક શીખવાનું બી છે કે આપણે જીવનમાં નપાસ નથી થવાનું, આપણે જીવનમાં પાસ જ થવાનું છે. આપણો વે પોઝિટિવ હશે તો ઓબ્વિયસલી આપણા સામે જે રસ્તા આવશે એ હંમેશા પોઝિટિવ વેમાં આવશે. ક્યારે આપણે નિરાશ નથી થવાનું. જીવનમાં ઉતાર ચઢાવ ચાલતા રહે બટ હંમેશા આપણા માઇન્ડથી આપણા જે લોકો છે, આપણા જે દોસ્તો છે એમના સપોર્ટથી આપણે આગળ વધવાનું છે અને જીવનમાં પાસ જ થવાનું છે. સો આઈ એમ રિયલી એન્જોઈંગ ધીસ મૂવી અને ખૂબ ગમ્યું આ મૂવીમાં. મને કામ કરવાનું બી બહુ મજા આવી ગઈ. એઝ અ વિલન મેં કામ કર્યું છે. મારું નામ સચિન પટેલ છે. આ મૂવીમાં મેં કિરદાર નિભાવ્યો છે એક પ્રોફેસરનો, પણ એક બેડ પ્રોફેસર છે બટ મજા આવી ગઈ. અને રિયલ લાઈફમાં પણ પ્રોફેસર જ છે. અને રિયલ લાઈફમાં બી હું પ્રોફેસર છું નિયોટેક કેમ્પસ વડોદરામાં. એના લીધે લાગ્યું મારે બોલવાની જરૂર નથી પડી. થેન્ક યુ. અને રિયલી બહુ સારા માણસ છે. અમે બહુ જ ચાલુ મૂવીની અંદર બહુ એન્જોય કર્યું. ઘણા બધા સીન મૂકા એવા નથી બટ લિટરલી બહુ એન્જોય કર્યું છે. થેન્ક યુ સર. દેખો ભાઈ મૂવીની અંદર આ લોકોએ બહુ ડેન્જર કામ કર્યું હતું. ડેન્જર ગ્રુપ છે આ. એ દૂધપાક છે. દૂધપાક છે. ઓકે આ દૂધપાક છે. કેવું લાગ્યું ભાઈ બધાને મૂવી જોઈને? તમારું જો એઝ એન એક્ટર તમે લોકોએ કામ કર્યું અને એઝ અ ઓડિયન્સ જોવામાં કેટલો ફરક પડે? ડિફરન્સ તો હોય જ ને. બટ કેવું લાગ્યું આમ? મતલબ જે વિચાર્યું હતું એ પ્રમાણે આવ્યું કે એના કરતાં સારું છે? એના કરતાં સારું છે. ઓકે. તમને જે વિચાર્યું હતું એના કરતાં સારું આવ્યું છે અને જે બધાની એક્ટિંગ છે અને જે મહેનત કરી છે એ ખરેખર रंग लाई है. जब मूवी वेरी जेन्युइनली जब मूवी शूट हो रहा था तब मेरे को इतना मजा नहीं आ रहा था बट जब देखी मूवी तब आई एम लाइक आई लव इट. मतलब सेकंड टाइम में डबल मेहनत होगी. मेरा काम है. भाई क्यों लगी? मुझे तो बहुत मजा आई है और इससे भी ज्यादा मजा अभी है ना दूसरी जो मूवी आएगी उसमें भी आएगा. कौन सी? पानीपुरी भी आएगी. पानीपुरी खा लेंगे. ओके. मजा बहुत आने वाला है ભાઈ. મને આના એક્સપ્રેશન ગમ્યા છે. સુખ હોય દુઃખ હોય કોઈ જાતના એક્સપ્રેશન આપતા જ નતા મૂવીની અંદર રાઈટ? જસ્ટ લાઈક हमें चढ़ी हुई रहती थी. ચલો ફાઇનલી મારી સામે તો હસ્યા ભાઈ.
તો હસવાનું ને. ગ્રેટ યાર. ચલો કેમેરાની સામે ત્યાં એટલે કેરેક્ટર કિરદાર એવું હતું એ નિભાવવાની અંદર એટલા ડીપ સુધી ગતા રહે. એમને મને એવું કીધું કે હસવાનું નહીં, તું ડેન્જર ગ્રુપમાં છે. હવે મેં શું કરું? તો ઘરે તો ભાઈ ચાલુ શૂટમાં ઘરે ગયા હતા? ઘરે જઈને આવ્યો. ઘરે પણ આવું હતું? ના ઘરે કઈ દે તો કેમેરો સામે હતો એટલે એવું કીધું કે તમારે એટલે એકચ્યુઅલી આ માણસ બહુ જ ડિફિકલ્ટ પડ્યો છે રોલ, જે એનું કિરદાર જે હસાવવાનું છે એનાથી એકદમ વિપરીત કામ આપ્યું હતું, રાઈટ ને? કરવું તો પડશે ને હવે. કઈ વાંધો નહીં ભાઈ. તમારું કેવું આમ કેવું લાગ્યું એઝ અ ઓડિયન્સ વ્યૂ જોયું ત્યારે? બહુ સરસ લાગ્યું, બહુ સરસ કામ. આ મૂવી પતી ગયું ને પછી પૈસા પતી ગયા તો વાળ બી નહીં કપાવતો. એમાં એવું ને કે યાર થાય ને હવે ખર્ચો થઈ ને, અને એને થોડી ખર્ચો થાય, ખર્ચો પ્રોડ્યુસર ને ખર્ચો થાય ને. બીજી મૂવી માટેની તૈયારી છે. પહેલા જ કટપ્પા ને ક્યું મારા ભાઈ? કોઈ મેસેજ દેना हो तो लाइक सब्सक्राइब का चैनल को लाइक करो, सब्सक्राइब करो और मजे करो. मैं एक सीक्रेट बात बताता हूँ, इन लोगों को बिगाड़ने वाले जो है ना वो उधर ही है, आपके बाजू में ही है. तो अगर आप इनको ले लोगे तो ये ज्यादा सही रहेगा. मुझे मत बिगाड़ो, मैं दूध पाक हूँ, मैं अलग हूँ, मुझे मत बिगाड़ो. ચલો સચ વાત બોલે તો એટલી મજા આવી છે આ લોકો જોડે કામ કરવાની, અને રિયલીમાં અમે બધા રિયલમાં બી બહુ બસ મસ્ત ફ્રેન્ડ્સ છીએ બધા, અને અમારું બોન્ડિંગ બહુ સરસ છે. અને આગળ જ્યારે બી કામ વાત કરશું. ને ખબર પડી કે આગળ સ્ટોરી વધશે કે નહીં વધે? ના સરે કીધું છે છોકરો મોટો થઈ ગયો, બસ વાત થઈ ગયા. હનીમૂન માટે કઈ જઈને આયા? હનીમૂન માટે કઈ જઈને આયા? પૂછી લઈએ. થાઈલેન્ડ. શિટ યાર. ઓ ભાઈ બધું અરે યાર કટ કરજો. ફર્સ્ટ ઓફ ઓલ તો સર થેન્ક યુ સો મચ કે તમે મને એઝ અ મીડિયા તરફ એક બોસની વાત કરવા માટે તમે મને ઇન્વાઇટ કર્યો, તે બદલ આભાર આપનો. અને પર્સનલી કહું ઘણું સારું મૂવી છે. તમે જે નવી ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો, નવા એક્ટર્સ લાવી રહ્યા છો, થેન્ક યુ એઝ અ બરોડિયન કે આપણે બરોડિયાની અંદર બી તે કોઈ મીડિયેટર જેવું કામ કરે છે. એકવાર કામ આપવું ઇમ્પોર્ટન્ટ છે, કામ પસંદ આવવું ને બીજું કામ મળે એ વાત અલગ છે. એ બટ એ જે તમે રિસ્ક લઈ રહ્યા છો, રોકી રિસ્ક ને એ બધી આપની મૂવીના જે નામ હું કહી રહ્યો છું, પાણીપુરીમાં પણ છે, લક્ષ્મી છે, એટલે બસ સર આવું ને આવું કામ કરતા રહો. હવે વધારે કંઈક બોલવા જેવું છે નહીં, બધી જ ઓડિયન્સે તમારા માટે ઘણું બધું બોલી દીધું છે. તો થેન્ક યુ સો મચ સર. અને તમારે કંઈ કહેવું હોય તો? બસ મારે એ જ કહું છું કે ફર્સ્ટ ઓફ ઓલ અમિતભાઈને અને ઠાકોર સરને થેન્ક યુ દિલથી, કે અને કેમેરામેન ભાઈને પણ કે તમે લોકો આયા ટાઈમ કાઢીને અને આ મૂવી કવરેજ એન્ડ સુધી બેસ્યા, એ મારા માટે બહુ મહત્વની વસ્તુ છે. નાપાસ બહુ દિલથી બનાવી છે મૂવી છે, મેં બહુ મહેનત કરી છે, પૈસા પણ રોકાણ પણ બહુ કર્યો છે, પણ આજે જે પબ્લિકનો રિસ્પોન્સ જોયું, દરેક માણસે એમને એપ્રિશિએટ કર્યું. સો દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર મી. અલોંગ વિથ બધા આર્ટિસ્ટોનું કામ સરાહનીય છે, બધા પોતાનું બેસ્ટ નાખ્યું છે, બધા પેરેન્ટ્સ ખુશ છે, એમને દુઆ મળે છે. અને જે ફર્સ્ટ શો જે હિટ થયું વિકલાંગોના, મંદબુદ્ધિ બાળકોના, અંધજણાનું, એ પણ એમનો પણ આ દુઆઓ છે. તો તમારા લોકોને દિલથી આભાર. અને પ્લીઝ એ જ છે મારી ટેગલાઇન, નિષ્ફળતામાં સફળતા. એટલે આપણે નિષ્ફળ થઈ હોય તો પણ એમાં સફળતા શોધી લઈશું, એ જ આપણું ધ્યેય છે લાઈફનું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે ભાઈ, મૂવીનું પ્રીમિયર કરીને આવ્યા છે, બસ પતી ગયું. ઓવરઓલ મજા આવી. ઓકે, 11 વાગ્યા રાત્રે 11 સવા 11 થાય છે, 6:15 ગયા હતા અમે લોકો, એટલે લગભગ 4:30 પોણા 5 કલાકની આસપાસ થયું છે. એન્ડ ઓફ ધ ડે બહુ મજા આવી, બધાએ બહુ જલસા કર્યા. તમે પણ બ્લોગને એન્જોય કરજો, બરાબર? લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ બસ કરતા રહેજો. એન્ડ થેન્ક યુ સો મચ. ચલો બાય, મળીએ. હા, લાગે છે કામ કરવા જેવું. આટલા બધા સારા એક્ટર્સ છે તો કોન્ટેક્ટ સારા છે તો કામ થશે જ.